ચાલો મિત્ર, ફરી પાછા આપણે ફિઝિક્સમાં આગળ વધ્યા. ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો. ગયા વિડીયોની અંદર આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ અને કણોનું સંતુલન જે છે એની ચર્ચા કરી હતી. અને સંતુલનના કેસમાં આપણે બળોની સરખામણી અથવા તો એના એક્સ ઘટકો અને વાય ઘટકોનો સરવાળો કઈ રીતે આપણે શૂન્ય લઈ શકીએ એ બધી ચર્ચા આપણે કરી હતી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે યંત્રશાસ્ત્રમાં આવતા જે અલગ અલગ પ્રકારના બળો જે છે એની માહિતી મેળવવાના છીએ. આ કોન્સેપ્ટ ખૂબ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે પછી આપણે જે પ્રશ્નો દાખલાઓ જે ગણશું એ આના પર આધારિત છે. હવે ફિઝિક્સમાં જોવા જઈએ તો ઘણા બધા પ્રકારના બળો આવે છે, બરોબર. વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, ઘર્ષણ બળ છે, ગતિનું અવરોધક બળ છે, હવાનું અવરોધક બળ લાગતું હોય, બરાબર. ત્યારબાદ શાંતા બળ છે, તણાવ બળ છે, આવા વજન બળ, ઘણા બધા પ્રકારના બળો છે. અને એમાંથી બધા બળો અત્યારે આપણે ભણવાના નથી, કારણ કે જેમ જેમ આગળ ફિઝિક્સ ભણતા જશું એમ અલગ અલગ બળો આપણે આવતા જશે. એટલે કઈ કન્ડિશનમાં કયું બળ લાગતું હોય એ માહિતી આપણને મળતી જશે. પણ આ ચેપ્ટર પૂરતું, આ ચેપ્ટરના દાખલા કે પ્રશ્નો પૂરતું જે બળો જરૂરી છે એની આપણે અત્યારે ચર્ચા કરીશું. એટલે આ ચેપ્ટરમાં તમને જેટલા એક્ઝામ્પલ અથવા તો સ્વાધ્યાયમાં જે દાખલાઓ આપેલા છે એ ગણવા માટે તમારે 4 બળોની જરૂર જે છે એ પડશે. ફરીને કહું છું કે આ ચેપ્ટર પૂરતું હું તમને અત્યારે 4 બળોની માહિતી આપી રહ્યો છું, કારણ કે આ ચેપ્ટરમાં જે પ્રકારના દાખલા છે એમાં મેક્સિમમમાં મેક્સિમમ આ 4 બળોનો ઉપયોગ આવશે. એની સિવાયના જે કઈ બળો છે, બરોબર છે, જેમ કે શાંતા બળ છે, તો એ બધું જે છે એ આપણે આગળના ચેપ્ટરોમાં આવશે, ત્યારે જે છે આપણે એની ચર્ચા કરીશું. ચાલો, તો મુખ્ય આપણે જે 4 બળો શીખવાના છે એના તરફ આપણે આગળ વધીએ. તો એમાં સૌથી પહેલું જે છે એ છે વજન બળ, બરાબર. વજન બળને W વડે દર્શાવાય અને એનું સૂત્ર જે છે એ થશે mg. દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગને શું કહેવાય? વજન કહેવાય, અથવા તો વજન બળ કહેવાય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું તમને અત્યારે જે શીખવાડું છું એ બળનું સૂત્ર શું છે, બળને આપણે પ્રશ્નમાં કઈ રીતે દર્શાવવાનું છે, કેવી કન્ડિશનમાં કયું બળ કઈ રીતે દર્શાવાય એ શીખવાડવાનો મારો પર્પસ છે. એટલે અત્યારે કોઈ બળો વિશે આપણે એટલા બધા ડિટેલમાં જશું નહીં, પણ દાખલા કે પ્રશ્નો આપણીથી સોલ્વ થઈ જાય એ પ્રમાણે જે જરૂરી છે એની આપણે ચર્ચા કરીશું. તો વજન બળ જે છે એ શું થયું? તો કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, એટલે કે m ગુણ્યા g. એટલે હું હંમેશા વજન બળને mg વડે જ દર્શાવીશ. કોઈ પણ પદાર્થ હોય એના પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એના લીધે એ પદાર્થનું કંઈક એક નિશ્ચિત વજન બળ હોય કે વજન હોય. આ વજન જે છે એ હંમેશા પદાર્થના કેન્દ્રથી નીચેની તરફ હોય, કારણ કે પૃથ્વી જે છે હંમેશા દરેક બીજા પદાર્થને નીચે તરફ ખેંચે. એટલે આપણે યાદ રાખવાનું કે પદાર્થ જે છે એનું વજન બળ જે છે એના કેન્દ્રથી આપણે ક્યાં બતાવવાનું? નીચે તરફ, કારણ કે ગુરુત્વ બળ જે છે એ હંમેશા ક્યાં લાગતું હોય? નીચે તરફ. એટલે પદાર્થનું પોતાનું વજન પણ નીચે તરફ હશે. એટલે પદાર્થના કેન્દ્રથી નીચે તરફ આપણે વજન બળ દર્શાવવાનું છે. હવે અલગ અલગ કન્ડિશન જે છે આપણે સાથે સાથે જોતા જઈએ. દાખલા તરીકે આ દિવાલ છે અને દિવાલને એટેચ કરીને અહીંયા મેં કોઈ પદાર્થ કે બ્લોક જે છે રાખેલો છે. તો આ કેસમાં એનું વજન બળ જે છે ક્યાં આવશે? તો કે આ પદાર્થનું અહીંયા કેન્દ્ર હોય, પદાર્થના કેન્દ્રથી નીચે તરફ, કારણ કે ગુરુત્વ બળ હંમેશા નીચે તરફ લાગવાનું છે, બરોબર. તો એક આવી કન્ડિશન થઈ. હવે માની લ્યો કે આવી કોઈ સ્થિતિ આપણને આપી હોય કે પદાર્થ જે છે એ કોઈ ઢાળ ઉપર મૂકેલો હોય. આ ઢાળનો ખૂણો જે છે એ થીટા જેટલો છે, અને અહીંયા આ પદાર્થ છે. હવે અહીંયા ઢાળ ઉપર આપણે પદાર્થની કઈ ગતિની વાત કરશું? કાં તો પદાર્થ ઢાળ પર ઉપર તરફ જતો હશે, અથવા તો પદાર્થ જે છે નીચે તરફ આવતો હશે. આ બે કન્ડિશનની વાત છે.
બરોબર છે કે કાં તો પદાર્થ ઉપર તરફ જાય અથવા તો નીચે તરફ. બરોબર, આ ગતિ માટે આપણે ચર્ચા કરવાના છે. હવે અહીંયા સમજો આ બ્લોક જે છે આવી રીતે છે, તો આ એનો એક્સ અક્ષ તમે ગણી શકો, આ એનો વાય અક્ષ ગણી શકો. સેમ એવી રીતે અહીંયા એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે આ કન્ડિશનમાં શું થશે, બ્લોકની ગતિ આમ ઉપર નીચે થાય છે, એટલે આ જે છે એ આપણો એક્સ અક્ષ થશે અને આ જે છે એ આપણો વાય અક્ષ થશે. બરોબર, ત્રાસો છે ને બ્લોક, એટલે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, એવી રીતે ગતિ આપણે સમજવાની છે. હવે આપણે અગાઉ વાત કરી કે વજન બળ ક્યાં લાગશે, પદાર્થના કેન્દ્રથી નીચે લાગશે. બરોબર, આ પદાર્થનું કેન્દ્ર છે ત્યાંથી એક્ઝેક્ટ નીચે તરફ. આમ નહીં બધા, ગુરુત્વ બળ તો ક્યાં લાગતું હશે, સીધું નીચે તરફ. તો હવે વજન બળ જે છે એમ જી આ દિશામાં આવશે. હવે જેટલો ઢાળનો ખૂણો હશે એટલો જ વજન બળનો ખૂણો અહીંયા વાય અક્ષ સાથે થશે. બરોબર, જેટલો ઢાળનો ખૂણો હશે એટલો જ વજન બળનો ખૂણો અહીંયા વાય અક્ષ સાથે થશે. હવે જ્યારે કોઈ પણ સદિશ રાશિ જે છે એ કંઈક ખૂણે હોય તો એને બે ઘટકોમાં આપણે વિભાજિત કરી શકીએ. તો અહીંયા વજન બળ છે એનો વાય અક્ષ સાથે જે છે એ ખૂણો બને છે. તો વાય અક્ષ સાથે ખૂણો બનતો હોય ત્યારે એક્સ ઘટકમાં જે છે એ સાઇન આવશે અને વાય ઘટકમાં શું આવશે, કોસ આવશે. અહીંયા તમે ગણો તો આ ત્રીજા ચરણમાં થાય. અહીંયાથી શરૂ કરો, આ પહેલું ચરણ, બીજું, ત્રીજું ને ચોથું, ત્રીજા ચરણમાં છે. તો અહીંયા આ જે વજન બળ છે એનો એક્સ ઘટક જે છે, વજન બળનો એક્સ ઘટક જે છે એ આ દિશામાં આવશે. બરોબર, તો એ એક્સ ઘટક શું થશે, એમ જી સાઇન થીટા થશે. મેં કીધું ને કે જ્યારે ખૂણો વાય અક્ષ સાથે લઈએ, અને આ સદિશ વાળા ચેપ્ટરમાં આપણે શીખ્યા પણ હતા કે જ્યારે ખૂણો જે છે સદિશનો વાય અક્ષ સાથે હોય ત્યારે એક્સ ઘટકમાં શું આવશે, સાઇન આવશે, અને વાય ઘટક જે છે એ આ દિશામાં આવશે અને વાય ઘટકમાં શું આવશે, કોસ, એટલે એમ જી કોસ થીટા. આવી રીતે સદિશના ઘટકો લખાય. બરોબર, એક્સ ઘટક એટલે એ કોસ થીટા, વાય ઘટક એટલે એ સાઇન થીટા. આવી રીતે લખતા કે નહીં? પણ આ ક્યારે લખાય, જ્યારે ખૂણો એક્સ અક્ષ સાથે હોય ત્યારે. હવે જો ખૂણો વાય અક્ષ સાથે હોય તો આ બદલાઈ જશે. અહીંયા આવશે સાઇન થીટા, અહીંયા આવશે કોસ થીટા. રેડી? હવે અહીંયા એના આપણે ઘટકો મેળવીએ છીએ તો એનું માન એને ગુણ્યા સાઇન થીટા. હવે અહીંયા કોના ઘટકો આપણે મેળવીએ છીએ, એમ જી ના. તો એમ જી એને ગુણ્યા સાઇન થીટા, સેમ એવી રીતે એમ જી એને ગુણ્યા કોસ થીટા. ક્લિયર થાય છે? તો જ્યારે પણ કોઈ પદાર્થ જે છે એ આવી રીતે ઢાળ ઉપર મૂકેલો હોય ત્યારે વજન બળના આપણે આ બે ઘટકો દર્શાવશું. હવે ઘટકો દર્શાવી દીધા પછી ગણતરીમાં આનું કાંઈ કામ નથી. આપણે પછી ઘટકો જ ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. બરોબર છે, તો આવી રીતે આપણે હંમેશા ઘટકો જે છે બતાવશું. તો ઢાળ ઉપર હંમેશા વજન બળનો જે સાઇન ઘટક તમે કયો, જેને એક્સ ઘટક અથવા એમજી સાઇન થીટા, એ હંમેશા ઢાળ પર નીચે તરફ લાગતો હોય. એટલા માટે આપણે ઢાળ ઉપર સાયકલ રાખીએ તો પેડલ મારવાની જરૂર ન પડે, આપોઆપ નીચે આવે. એ આ એમજી સાઇન થીટાના લીધે આવે. બરોબર છે. હવે જો એ જ ઢાળ ઉપર તમે સાયકલ ચડાવતા હો તો એમજી સાઇન થીટા તમારી સામે લાગશે, એટલે કે એ તો નીચે જ લાગવાનું. પણ તમે ઉપર તરફ જાઓ છો, એમજી સાઇન થીટા તમારી ગતિની વિરોધી દિશામાં આવશે, એટલે આપણે વધારે બળ કરવાની જરૂર પડે અથવા તો સાયકલનો વેગ ઝડપથી ઘટી જાય, કારણ કે એમજી સાઇન થીટા સામું લાગશે. બરોબર છે, તો આ એમજી સાઇન થીટા જે છે એને ઢાળ પર ગતિનો અપેક્ષિત ઘટક કહેવાય. શું કહેવાય એને? ઢાળ પર ગતિનો અપેક્ષિત ઘટક. એટલે જો કોઈ પદાર્થ તમે ઢાળ ઉપર મૂકો અને એ પદાર્થ ગતિ કરે તો એ કોના લીધે કરે છે, એમજી સાઇન થીટાના લીધે. એટલે ગતિનો અપેક્ષિત ઘટક છે. ખ્યાલ આવે છે? હવે જો એની બદલે ઢાળ આવી રીતે આપ્યો હોય તો એમાં મૂંઝાવાની જરૂર નથી. આ બ્લોક અથવા પદાર્થ છે આપણો, બરોબર છે, તો એક્સ અક્ષ આમ આવશે, આ વાય અક્ષ આવશે, એમજી જે છે અહીંયા નીચે તરફ લાગે.
બરોબર છે. તો ઘટકો આ એક્સ ઘટક આમ બાજુ આવશે mg sin થીટા અને અહીંયા વાય ઘટક આવશે mg cos થીટા. તો આવી રીતે આપણે ઘટકો જે છે એ દર્શાવવાના છે. ખ્યાલ આવે છે? તો વજન બળ હંમેશા હોવાનું જ છે. પૃથ્વી ઉપર આપણે વાત કરતા હોય તો બધે ગુરુત્વાકર્ષણ હોય, બરોબર છે, અને જ્યાં ગુરુત્વાકર્ષણ હોય ત્યાં વજન બળ વ્યાખ્યાયિત થશે જ તે. એટલે બધી જ જગ્યાએ આપણે વજન બળ જે છે એ દર્શાવવાનું આવશે. જો કોઈ કેસમાં કીધું હોય કે ગુરુત્વ મુક્ત અવકાશ છે તો ત્યાં આપણે દર્શાવી ન શકીએ, અથવા તો કોઈ પ્રશ્નમાં આપણે વજન બળની કોઈ જરૂરિયાત નથી, અથવા તો પ્રશ્ન સોલ્વ કરવામાં એ કંઈ કામ લાગે એમ નથી, તો આપણે વજન બળ ન દર્શાવીએ તો પણ ચાલે. બાકી દરેક કેસમાં જે છે આપણે બતાવવાનું જ છે. ચાલ, ક્લિયર થાય છે? તો વજન બળ અલગ અલગ કન્ડિશનમાં કેમ બતાવવાનું એ ખાસ જે છે એ જોઈ લેજો. ચાલો, એની પછી બીજું બળ જે છે એ આપણે સમજવાનું છે, તણાવ બળ, ટેન્શન, જેને કેપિટલ ટી વડે બતાવીએ. તો દોરીમાં કે તારમાં કે દોરડામાં જે ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે એને કહેવાય તણાવ બળ. દાખલા તરીકે અમારા હાથમાં એક પદાર્થ છે, આ પદાર્થને હું દોરી વડે બાંધીને આમ લટકાવી રાખું તો આ પદાર્થનું વજન બળ નીચે તરફ લાગે, એટલે દોરીમાં જે ખેંચાણ ઉત્પન્ન થાય એ ઉપરની તરફ થાય, બરોબર. એટલે એના લીધે દોરી સ્ટ્રેટ થતી જાય, સીધી થતી જાય. જો આ પદાર્થ એકદમ હળવો હશે તો દોરી સ્ટ્રેટ થશે નહીં, બરોબર. પણ વજનમાં થોડો ભારે હશે તો આનું વજન બળ નીચે લાગશે અને દોરીમાં જે ખેંચાણ બળ ઉત્પન્ન થશે એ ઉપર તરફ હશે, બરોબર. એટલે કે ઉપરની તરફ તણાવ બળ લાગશે. હવે જો આ પદાર્થનું વજન બહુ વધારે હોય અને તમે દોરી વડે એને લટકાવો તો વજન બળ નીચે, તણાવ બળ ઉપર, જેના લીધે દોરી શું થશે? તૂટી જશે, બરોબર છે. એટલે તણાવ બળ જે છે એ દોરીમાં ઉદ્ભવતું ખેંચાણ બળ છે. હવે તણાવ બળ આપણે કેમ બતાવવાનું એ પણ સમજી લ્યો. દાખલા તરીકે આ કોઈ જડિત આધાર છે, અહીંયા દોરી બાંધી છે અથવા તાર બાંધેલો છે આપણે, અને એના છેડે બ્લોક બાંધી દીધો. તો તણાવ બળ હંમેશા ક્યાં બતાવવાનું? તમારે જે બિંદુએ દોરી બાંધેલી છે ત્યાંથી દોરી તરફ દર્શાવવાનું. જો અહીંયા મારે તણાવ બળ બતાવવું હોય તો ત્યાંથી દોરી તરફ, એટલે ઉપર આવશે. આ બિંદુએ મારે તણાવ બળ બતાવવું હોય તો ત્યાંથી દોરી તરફ, એટલે નીચે તરફ આવશે, બરાબર. અને એક જ દોરી હોય એટલે તણાવ બળ સમાન જ હોય, એટલે મેં ટી ટી કીધેલું છે. તો જ્યાં દોરી બાંધી છે ત્યાંથી દોરી તરફ તણાવ બળ દર્શાવવાનું. ધારો કે આવી રીતે બે બ્લોક જે છે એ દોરી તાર વડે બાંધેલા છે, તો હવે હું અહીંયા તણાવ બળ મારે દર્શાવવું છે તો જ્યાં દોરી બાંધી છે ત્યાંથી દોરી તરફ, એટલે આવી રીતે બતાવવાનું. સેમ એવી રીતે અહીંયા મારે તણાવ બળ બતાવવું છે તો જ્યાં દોરી બાંધી છે ત્યાંથી દોરી તરફ, અહીંથી દોરી આ બાજુ છે, બરોબર. હવે આ એક જ દોરી છે એટલે તણાવ બળ જે છે એ સમાન હશે. અલગ અલગ દોરી હોય તો તણાવ બળ જે છે અલગ અલગ હોય. ધારો કે આવી રીતે ત્રણ પદાર્થ બાંધેલા છે તો આ દોરીમાં તણાવ બળ અલગ હશે, આ દોરીમાં અલગ હશે. હવે આ દોરીનું તણાવ બળ ધારો કે હું T1 કહું તો અહીંયા મારે તણાવ બળ બતાવવું છે તો ત્યાંથી દોરી તરફ, એટલે T1 આવી રીતે આવશે, બરોબર. અહીંયા મારે તણાવ બળ બતાવવું છે તો ત્યાંથી દોરી તરફ T1 આ બાજુ આવશે. હવે આ એક જ દોરી છે તો તણાવ બળ એક સરખું હશે. હવે આ અલગ દોરી થઈ ગઈ તો એનું તણાવ બળ જે છે એ જુદું હશે. ધારો કે એને આપણે T2 કહી દઈએ તો અહીંયા મારે તણાવ બળ બતાવવું હોય તો ત્યાંથી દોરી તરફ આવી રીતે આવશે. અહીંયા મારે બતાવવું હોય તો ત્યાંથી દોરી તરફ, હેડી. એટલે દોરડું કીધું હોય, તાર કીધું હોય કે દોરી કીધી હોય, એ કેસમાં આપણે તણાવ બળ જે છે એ દર્શાવવાનું આવશે. હવે જો આપણા પ્રશ્નમાં કે દોરી કે તાર નથી, એટલે કે પદાર્થ જે છે એ દોરી કે તાર વડે બાંધેલો નથી, તો તણાવ બળ દર્શાવવાનું નથી. એટલે ખાસ આપણે એ મગજમાં રાખવાનું છે કે કયું બળ કઈ દિશામાં દર્શાવાય અને ક્યારે દર્શાવાય ને ક્યારે ન દર્શાવાય. કેમ કે પ્રશ્નો સોલ્વ કરવામાં તો જ તમને મજા આવશે. કારણ કે જ્યાં સુધી બળો કેટલા દર્શાવવા, કઈ દિશામાં દર્શાવવા, કયા નથી દર્શાવવાના,
એ તમારા મનમાં વ્યવસ્થિત ક્લિયર નહીં થાય ત્યાં સુધી આની પરના જે પ્રશ્નો છે એમાં તમને વ્યવસ્થિત મજા નહીં આવે. બરોબર છે. ચાલો, તો તણાવ બળ મેં કીધું એમ દોરી કે તાર વડે પદાર્થ બાંધેલા હોય તો દર્શાવવાનું છે. આપણા પ્રશ્નમાં ક્યાંય દોરી કે તાર નથી તો તણાવ બળ દર્શાવવાનું નથી. ક્લિયર થઈ ગઈ વાત એટલી? ચાલો, બે બળની આપણે વાત કરી. ત્રીજું બળ જે છે એ છે ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ જે છે ને મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં આપેલું છે. ઘર્ષણ બળ શું છે, ઘર્ષણ બળના પ્રકાર, એ બધી વસ્તુ, એ કોન્સેપ્ટ અને એ થિયરી જે છે એ હજી આપણે બાકી છે. એ પછીના આપણે વિડીયો લેક્ચરની અંદર ડિટેલમાં ખૂબ વ્યવસ્થિત જે છે ભણવાના છીએ. અત્યારે હું તમને જે શીખવાડું છું એ ફક્ત આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ એ માટે જે જરૂરી છે એ શીખવાડું છું. એટલે આને તમે ઘર્ષણ બળની જે પ્રોપર તમારી ટેક્સ્ટ બુકની જે થિયરી છે એ સમજતા નહીં. આપણે ફક્ત પ્રશ્નો સોલ્વ કરી શકીએ એ માટે જે માહિતી જરૂરી છે એટલું આમાં આપણે શીખીશું. બરોબર છે. હવે ઘર્ષણ બળ જે છે એ શું છે તો કે ગતિનો વિરોધ કરતું અથવા તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ છે. બરોબર છે. ક્યાં લાગતું હોય? ગતિની વિરોધી દિશામાં. ઘર્ષણ બળના બે ઘટકો છે. બરાબર. એમાં પહેલો ઘટક જે છે એ છે સમક્ષિતિજ ઘટક. જેમ કોઈ સદિશને કેમ બે ઘટકો હોય, એક એક્સ ઘટક, બરોબર, જેને સમક્ષિતિજ ઘટક એ કહી શકીએ, એમ તમે સમજો કે જે ઘર્ષણ બળ છે એ બે ઘટકોમાં વહેંચાયેલું છે. એક એક્સ દિશા માટે અને એક વાય દિશા માટે. પણ એને આપણે નામ એમ આપશું સમક્ષિતિજ ઘટક અને લંબ ઘટક. બરોબર છે. ઘર્ષણ બળના બે ઘટકો છે. એક સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટકને આપણે એફ વડે દર્શાવશું. બરોબર. હવે ક્યાં દર્શાવવાનું? આની દિશા ક્યાં આવશે તો કે સમક્ષિતિજ ઘટક સંપર્ક સપાટીએ ગતિની વિરોધી દિશામાં દર્શાવવો. બરોબર. ઘણી વાર આપણને સીધું આપી દીધું હોય કે આ દિશામાં ગતિ થાય છે. બરોબર છે. તો ગતિની વિરોધી દિશામાં. ઘણી વાર એવા પ્રશ્નો હોય કે જેમાં આપણે વિચારવું પડે અપેક્ષિત ગતિ, કે ભાઈ ગતિ જો થશે તો કઈ દિશામાં થશે. એટલે જે દિશામાં ગતિ થવાની હોય એની વિરોધી દિશામાં. પણ અત્યારે સરળ રાખીએ, પ્રશ્નો ગણશું એટલે વધારે તમને ક્લિયર થઈ જશે કે સંપર્ક સપાટીએ ગતિની વિરોધી દિશામાં ઘર્ષણ બળનો સમક્ષિતિજ ઘટક દર્શાવવાનો. બીજું જે છે, બીજો ઘટક એ છે લંબ ઘટક, જેને કેપિટલ એન વડે આપણે દર્શાવશું. બરોબર. લંબ ઘટક જે છે, લંબ ઘટક સંપર્ક સપાટીને લંબ બહારની તરફ દર્શાવવો. ચાલો, લંબ ઘટક જે છે એ ક્યાં આપણે દર્શાવવાનો? સંપર્ક સપાટીને લંબ બહારની તરફ. હવે બે ઘટકો જે છે કેમ દર્શાવવાના? ચાલો સમજી લઈએ. આ જે છે એક આપણી સપાટી છે. બરોબર છે. જેની ઉપર મેં એક બ્લોક, એક પદાર્થ રાખેલો છે. તો આ જે સપાટી છે અને બ્લોકની સપાટી જ્યાં એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં સંપર્ક સપાટી કહેવાય. એટલે કે બે પદાર્થની સપાટી જ્યાં એકબીજાને અડે છે, સ્પર્શે છે, એ બંનેની સંપર્ક સપાટી થઈ. તો આ જે છે એ સંપર્ક સપાટી છે. હવે આપણે વાત કરી સંપર્ક સપાટી ધ્યાનમાં રાખવાની ઘર્ષણ બળ માટે, કે ગતિની વિરોધી દિશામાં એફ દર્શાવવાનો સંપર્ક સપાટીએ. બરોબર છે. હવે ધારો કે હું એવું કહી દઉં કે ગતિ જે છે એ આ દિશામાં થાય છે. મેં કહી દીધું ગતિ જે છે આ દિશામાં થાય છે. તો ગતિની વિરોધી દિશામાં સંપર્ક સપાટીએ આપણે ઘર્ષણ બળનો ઘટક દર્શાવવાનો છે, સમક્ષિતિજ ઘટક.
એટલે ગતિ આ બાજુ થાય છે તો સમક્ષિતિજ ઘટક સંપર્ક સપાટી હે ગતિની વિરોધી દિશા. રેડી? ક્લિયર થાય છે? હવે લંબ ઘટક n કેમ બતાવવાનો? તો કે સંપર્ક સપાટીને લંબ ભાગની તરફ, આ આપણી સંપર્ક સપાટી છે અહીંયા, એને લંબ બારની તરફ, એટલે આવી રીતે થશે. ખ્યાલ આવે છે? તો આવી રીતે ઘટકો જે છે એ આપણે દર્શાવવાના. સાચી પદ્ધતિ આ છે. પણ હવે જ્યારે પ્રશ્નો કે એવું સોલ્વ કરતા હોઈએ તો પ્રશ્નો ઉકેલવા માટે આપણે બળને આવી રીતે પણ દર્શાવી શકીએ કે ભાઈ એફ જે છે આ દિશામાં છે, એન જે છે એ ઉપરની તરફ છે. વાસ્તવમાં આ ક્યાં લાગતો હોય? સંપર્ક સપાટી એ ગતિની વિરોધી દિશામાં. પણ પ્રશ્નોને સરળતાથી સોલ્વ કરવા માટે આપણે આવી રીતે દર્શાવી શકીએ. બરોબર? ચાલો બીજો કેસ આપણે ધ્યાનમાં લઈએ. આ એક દિવાલ છે, દિવાલને અડીને એક બ્લોક રાખેલો છે મેં અહીંયા. પદાર્થ જે છે દિવાલને સંપર્કમાં છે અને હવે હું એવી રીતે કહું કે આ પદાર્થને ઉપર હું ધક્કો મારું છું અને પદાર્થ ઉપર તરફ ગતિ કરે છે. મેં એવું કહી દીધું ગતિ ઉપર તરફ કરે છે. તો હવે આ કેસમાં એફ અને એન કેમ આવશે? તો કે આ આપણી સંપર્ક સપાટી છે. તો એફ જે છે સંપર્ક સપાટી એ ગતિની વિરોધી દિશામાં, એટલે અહીંયા લાગશે એફ. સંપર્ક સપાટી એ નીચે તરફ, કારણ કે બ્લોક ઉપર તરફ ગતિ કરે છે. બરોબર છે? હવે લંબ ઘટક ક્યાં આવશે? સંપર્ક સપાટી જે છે એને લંબ બાદની તરફ, એટલે આવી રીતે લંબ ઘટક આપણે દર્શાવવો પડશે. ખ્યાલ આવે છે? હવે આ જ કેસમાં જો કઈક આવી વાત હોય કે આ આપણો બ્લોક છે, અહીંયા થોડુંક એવું બળ આપીને આપણે એને દબાવી રાખેલો છે, એટલે અત્યારે પડતો નથી. બરોબર છે? તો આ કેસમાં આપણે અપેક્ષિત ગતિના આધારે બે ઘટકો બતાવવા પડે. જો આ બળ લઈ લઉં તો બ્લોક ક્યાં ગતિ કરશે? નીચે. એટલે એનો અર્થ એવો થયો કે ઘર્ષણ ક્યાં લાગતું હોય? ઉપર તરફ. એટલે આ આપણી સંપર્ક સપાટી છે. જો બ્લોકની ગતિ થશે તો નીચે તરફ થશે, એટલે ઘર્ષણ બળ જે છે એ અહીંયા સંપર્ક સપાટી એ ગતિની વિરોધી દિશા, એટલે ઉપર આવશે. હવે લંબ ઘટક જે છે એ મારે દર્શાવવાનો, તો આ સંપર્ક સપાટી એને લંબ બાદની તરફ. ખ્યાલ આવે છે? એટલે કયો કેસ આપણને આપ્યો છે એ પ્રમાણે વિચારીને આપણે ઘટકો જે છે એ દર્શાવવાના છે. ખ્યાલ આવે છે? ચાલો હવે ધારો કે ઢાળ આપેલો છે આવી રીતે. ઢાળ ઉપર અહીંયા પદાર્થ મૂકેલો છે અને આપણે એમ કહીએ કે પદાર્થ આવી રીતે ગતિ કરે છે, ઢાળ ઉપર તરફ ચડે છે. તો આ કેસમાં બંને ઘટકો કેમ આવશે? તો કે આ આપણી સંપર્ક સપાટી છે, સંપર્ક સપાટી એ ગતિની વિરોધી દિશામાં, એટલે અહીંયા સ્મોલ એફ આવશે. સંપર્ક સપાટીને લંબ બારની તરફ, એટલે અહીંયા એન આવશે. ખ્યાલ આવે છે? તો અલગ અલગ કેસમાં ઘર્ષણ બળના ઘટકો કેમ દર્શાવવા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે છે એ બંનેના ઘટકો છે. બરોબર? એક જો સમક્ષિતિ દિશામાં લાગે છે એટલે એક્સ ઘટક, એક વાય દિશામાં લાગે છે. બરોબર? એટલે કે લંબ ઘટક. એવી રીતે તમે એને સમજી શકો. અને એક્સ અને વાય નું પરિણામી કેમ મળે આપણને? અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ. તો સેમ એવી રીતે આ બેયનું પરિણામી આપણે મેળવવું હોય, જે આપણું ઘર્ષણ બળ છે, તો આ બંનેનું પરિણામી મળે અંડરરૂટ એફ નો વર્ગ પ્લસ એન નો વર્ગ. બંને એકબીજાને લંબ છે એટલે એનું પરિણામી મેળવવું હોય તો અંડરરૂટ એફ નો વર્ગ પ્લસ એન નો વર્ગ થાય. ખ્યાલ આવે છે? આની માટે એક આપણે સૂત્ર પણ યાદ રાખશું, આ બંને ઘટકોનો સંબંધ દર્શાવતું સૂત્ર, જે આગળ પછી હું તમને ડિટેલમાં ભણાવીશ. એફ બરાબર મ્યુ એન. એફ અને એન ને તો આપણે ઓળખીએ છીએ. મ્યુ જે છે એને કહેવાય ઘર્ષણાંક. ઘર્ષણાંક જે છે એ સપાટીને વ્યાખ્યાયિત કરે છે. સપાટી જેટલી ખરબચડી હોય એટલો ઘર્ષણાંક વધારે હોય, સપાટી જેટલી લીસી હોય એટલો ઘર્ષણાંક જે છે એ ઓછો. બરોબર છે? બાકી આના અલગ અલગ પ્રકાર, સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, એ આપણે થિયરીમાં ડિટેલમાં ભણશું.
પણ પ્રશ્નો સોલ્વ કરવા માટે અત્યારે જેટલી જાણકારી જરૂરી છે એ આપણે નોંધી રાખીએ. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું એ સૂત્ર યાદ રાખજો, F બરાબર મ્યુ એ. હવે એક વસ્તુ યાદ રાખો કે ઘર્ષણ બળ ક્યારે નથી દર્શાવવાનું. જો આપણને પ્રશ્નમાં એવું કીધું હોય કે ઘર્ષણ રહિત સપાટી છે તો ઘર્ષણ ધ્યાનમાં નથી લેવાનું, અને લીસી સપાટી એવું કીધું છે તો એવા કેસમાં આપણે ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી. એટલે કે ઘર્ષણ બળના બે ઘટકો આપણે દર્શાવવાના નથી. ખાસ મિત્રો જે છે એ સમજો, ઘર્ષણ બળ ક્યારે દર્શાવવાનું આવશે? જ્યારે બે સપાટી સંપર્કમાં આવે છે, બરાબર છે, ત્યારે ઘર્ષણ બળ દર્શાવવાનું આવે. પણ જો આપણને એવું કહી દે કે સપાટી લીસી છે કે ઘર્ષણ રહિત છે અથવા તો ઘર્ષણ બળને અવગણો તો આપણે દર્શાવવાના નથી. બરોબર છે. જેમ કે કોઈ પદાર્થ આવી રીતે આમ હવામાં લટકતો હોય તો હવે થોડીક આપણે કોમન સેન્સનો મિત્ર ઉપયોગ કરીએ કે આ પદાર્થ બીજા કોઈ પદાર્થની સપાટી સાથે ઘસાતો નથી તો ઘર્ષણ બળના ઘટકો નહીં આવે. ખ્યાલ આવે છે? હું કહું છું હવામાં લટકે છે, ઘર્ષણ બળના ઘટકો બે પદાર્થની સપાટી સંપર્કમાં આવતી હોય ત્યારે હોય, બરોબર, દર્શાવવાના. એમાંય તે એવું કહી દે કે સપાટી લીસી છે તો નથી દર્શાવવાનું. ખ્યાલ આવે છે? ચાલો હવે છેલ્લું બળ, ત્રણ બળો આપણે ભણ્યા, એમાં છેલ્લું બળ જે છે ઘર્ષણ બળ પછી આભાસી બળ, જેને આપણે દર્શાવશું MA વડે. હવે આ જે કોન્સેપ્ટ જે છે એ બીજી રીતે પણ શીખી શકો તમે, અને એવું બને કે તમારા કોઈ કોચિંગ ક્લાસમાં કે સ્કૂલમાં તમે એને અલગ રીતે શીખ્યા હોય, એ રીતે યાદ રહે તો એમ પણ તમે યાદ રાખી શકો, અને હું જે રીત કરાવું છું એ તમને સમજાય તો એવી રીતે યાદ રાખી શકો. બધી વાત છેલ્લે તો એક જ છે, ન્યૂટનનો બીજો નિયમ જે છે F બરાબર ma. એટલે આ આપણું પરિણામી બાહ્ય બળનું સૂત્ર છે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે. તો તમે આને પરિણામી બાહ્ય બળ તરીકે યાદ રાખીને પણ શીખી શકો છો. એ રીતે તમે શીખેલા હોય તોય વાંધો નથી, અને કાંઈ ન શીખ્યા હોય, ન ખ્યાલ હોય, તો હવે હું જે કરાવું એ મગજમાં રાખો. આભાસી બળ, જેનું સૂત્ર M A થશે. M એટલે દળ, A એટલે પ્રવેગ. હવે આભાસી બળ શું છે એ સમજીએ. જ્યારે કોઈ પણ તંત્ર પ્રવેગી ગતિ કરતું હોય ત્યારે આભાસી બળ લાગે. સમજો કે ધારો કે તમે શાંતિથી વ્યવસ્થિત બસમાં બેઠા છો, બસ જે છે એક જ સરખા વેગથી હાઈવે ઉપર જઈ રહી છે, અને સ્પીડ જે છે બસની થોડીક સારી છે, આપણે આરામમાં છીએ, બરોબર. હવે અચાનક બસ વાળો જે છે એ જોરદાર બ્રેક મારશે, શું થશે? આપણને ખબર નથી કે બ્રેક લાગવાની, નહીતર તો અગાઉથી આપણે પકડી રાખીએ, બરોબર. આપણે શાંતિથી, મેં કીધું એમ, આરામમાં છીએ. બસ વાળો અચાનક બ્રેક મારશે તો આગળની બાજુ જે છે એ શું થશે? તમે નમી જશો, આગળની બાજુ તમને ધક્કો લાગશે. તો એવા કેસમાં તમે પાછળ બેઠેલા વ્યક્તિ એને બાંધવા નહીં મળો, કારણ કે આપણને ખબર છે એને નથી ધક્કો માર્યો. આજે બસના વેગમાં ફેરફાર થયો એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થયો, અને એ પ્રવેગના લીધે આપણી શરીર પર આગળની દિશામાં એક બળ લાગ્યું, એ આભાસી બળ છે. લિફ્ટની અંદર જ્યારે તમે પહેલી વાર બેસો છો ત્યારે ખાસ આવો આભાસ તમને થશે કે લિફ્ટ જો ઉપર તરફ જતી હોય તો આપણે નીચે ખેંચાતા હોય એવો આભાસ થાય, બરોબર છે. અને જો લિફ્ટ નીચે તરફ જતી હોય તો આપણે આમ હવામાં ઉડશું એવો આભાસ થશે આપણને. શરૂઆતમાં આવા આભાસો થાય, ધીમે ધીમે રોજ ટેવ પડી જાય પછી મન જે છે ટેવાય જાય, પણ શરૂઆતમાં આવો આભાસ વધારે થાય, કારણ કે લિફ્ટનો વેગ અચળ હોતો નથી, લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે. એટલે લિફ્ટ જ્યારે નીચે જતી હોય ત્યારે તમારા પર જે આભાસી બળ લાગે ઉપર તરફ લાગે, બરોબર છે. લિફ્ટ ઉપર તરફ જતી હોય ત્યારે આભાસી બળ નીચે લાગે, એટલે આપણે નીચે ખેંચાતા હોય એવો આભાસ થાય. ચકડોળની અંદર આપણે જ્યારે બેઠીએ તો જ્યારે સ્પીડ પકડશે ત્યારે હંમેશા આપણને બહાર ફેંકાવાનો આભાસ થશે. તો જે તંત્ર પ્રવેગી ગતિ કરે છે એમાં આભાસી બળ લાગશે. પ્રવેગી ગતિ એટલે શું થયું? વેગમાં ફેરફાર થાય. જ્યારે તંત્ર કે પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય ત્યારે આભાસી બળ દર્શાવવાનું આવશે, બરોબર. એટલે એની માટે અહીંયા આપણે એક વાક્ય લખીએ કે પ્રવેગી
ગતિ કરતા પદાર્થ માટે આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવવું. ચાલો, ક્યારે દર્શાવવાનું છે? પ્રવેગી ગતિ હોય તો. બરોબર છે. ક્યાં, કઈ રીતે દર્શાવવાનું છે? ગતિની વિરોધી દિશા. ધારો કે અહીંયા કોઈ બ્લોક છે અને હું એમ કહું કે બ્લોક આ દિશામાં પ્રવેગી ગતિ કરે છે, તો એનું આભાસી બળ જે છે એ ગતિની વિરોધી દિશામાં આવશે. બરોબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આને ઘર્ષણ બળ સાથે જોડી દેતા નહીં. ઘર્ષણ બળનો સમક્ષિતિજ ઘટક સંપર્ક સપાટીએ ગતિની વિરોધી દિશામાં હોય. પણ ઘર્ષણ બળ ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે બે સપાટી સંપર્કમાં આવે. બરોબર છે, ત્યારે ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે. આભાસી બળ ક્યારે અસ્તિત્વમાં આવે? કે જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય. એટલે તમે ઘર્ષણ બળમાં પણ વિચારો કે સાહેબ એ ગતિની વિરોધી દિશામાં હતું અને આભાસી બળ પણ ગતિની વિરોધી દિશામાં. બરોબર છે. તો એ બંનેને કઈક સંબંધ, ઈ બેયને કોઈ સંબંધ નથી ડાયરેક્ટલી. બરોબર છે. એટલે એક વસ્તુ એ ખાસ મગજમાં રાખવાનું કે આને ઘર્ષણ બળ સાથે જોડી દેવાનું નથી. બરોબર છે. તો પ્રવેગી ગતિ કરે ત્યારે આભાસી બળ આપણે દર્શાવવાનું. બરોબર છે. જેમ કે ઢાળ ઉપર કોઈ પદાર્થ રાખેલો હોય અને આપણને એમ કહેવામાં આવે કે પદાર્થ નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે, તો એનું આભાસી બળ ઉપર તરફ આવશે. પ્રવેગી ગતિ માટે આભાસી બળ દર્શાવવાનું છે અને ગતિની વિરોધી દિશા. ખ્યાલ આવે છે? જો રકમમાં આપણને એવું કીધું હોય કે પદાર્થ સ્થિર છે અથવા સોરી સંતુલનમાં છે, અથવા અચળ વેગી ગતિ કરે છે, તો આભાસી બળ દર્શાવવું નહીં. એટલે કે ત્યારે આભાસી બળ શૂન્ય થાય. કારણ કે પદાર્થ સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરતો હોય તો પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય એટલે આભાસી બળ શું થઈ જાય? શૂન્ય. તો પ્રશ્નમાં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે પદાર્થ સ્થિર છે, સંતુલનમાં છે અથવા અચળ વેગથી ગતિ કરતું એવું આપેલું છે, તો આપણે આભાસી બળ દર્શાવવાનું નથી. જેમ કે લિફ્ટના કિસ્સામાં જ્યારે પણ આપણને એમ કે લિફ્ટ નીચે તરફ ગતિ કરે છે, તો એનું આભાસી બળ જે છે અંદર જે કાંઈ પદાર્થ કે જે કાંઈ વસ્તુ હોય એની ઉપર જે આભાસી બળ લાગશે એ ઉપર તરફ આવશે. બરોબર છે. પણ લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરતી હોય તો આભાસી બળ જે છે એ નીચે આવશે. બરોબર છે. પણ જો કોઈ કેસમાં આપણને એવું કીધું હોય કે ગતિ ઉપર તરફ અથવા નીચે તરફ થાય છે પણ વેગ જે છે એ અચળ છે, અચળ વેગથી ગતિ કરે છે, તો આભાસી બળ દર્શાવવાનું નથી, કારણ કે એ 0 થશે. ખ્યાલ આવે છે? તો મિત્રો ચાર મૂળભૂત આપણે બળો અત્યારે, સોરી મૂળભૂત નહીં પણ ટૂંકમાં ચાર આપણે બળો જે છે એ મગજમાં જે છે એ રાખવાના છે પ્રશ્નો ગણવા માટે. સૌથી પહેલું જે છે વજન બળ. વજન બળને આપણે દર્શાવશું mg વડે. ક્યાં લાગશે? પદાર્થના કેન્દ્રથી નીચે તરફ. બરોબર છે. અને ઢાળ ઉપર પદાર્થ હોય તો વજન બળને બે ઘટકોમાં વહેંચી નાખવાનું, mg sin થીટા અને mg cos થીટા. કેમ દર્શાવવાનું છે એ આપણે આકૃતિમાં જોયું. બરોબર. વજન બળ ક્યારે નહીં આવે? તો મેં કીધું એમ પૃથ્વી ઉપર બધે ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે વજન બળ હંમેશા દર્શાવવાનું આવશે. પણ જો કોઈ કેસમાં એવું કીધું હોય કે ગુરુત્વ મુક્ત અવકાશ છે, તો ત્યાં તમે વજન બળ દર્શાવી શકો નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ નથી.
અથવા એવો કોઈ કેસ હોય કે જ્યાં વજન બળ દર્શાવવાથી આપણને ગણતરીમાં કોઈ ફાયદો થતો નથી અથવા જરૂર નથી, તો તમે ન દર્શાવો તો ચાલે. બાકી બધા કેસમાં આપણે દર્શાવવાનું જ છે. બીજું આપણું તણાવ બળ. બરાબર, દોરીમાં જે તણાવ બળ, દોરીમાં જે ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે એને કહેવાય તણાવ. કઈ રીતે તણાવ બળ દર્શાવવાનું છે? તો કે જ્યાં દોરી બાંધી છે ત્યાંથી દોરી તરફ દર્શાવવાનું છે. ક્યારે તણાવ બળ નથી દર્શાવવાનું? તો કે પ્રશ્નમાં આપણને દોરી કે તાર ન આપેલા હોય તો નથી દર્શાવવાનું. ત્રીજું જે છે આપણું ઘર્ષણ બળ. ઘર્ષણ બળના બે ઘટકો, સમક્ષિતિજ અને લંબ ઘટક. સમક્ષિતિજ ઘટક જે છે સંપર્ક સપાટીએ ગતિની વિરોધી દિશામાં દર્શાવવો. લંબ ઘટક જે છે એ સંપર્ક સપાટીને લંબ બહારની તરફ દર્શાવવો. ઘર્ષણ બળના ઘટકો ક્યારે નથી દર્શાવવાના? તો કે ઘર્ષણ રહિત સપાટી કે લીસી સપાટી હોય તો નથી દર્શાવવાના. અને ચોથું આપણું બળ આભાસી બળ. જ્યારે તંત્ર પ્રવેગી ગતિ કરતું હોય ત્યારે ગતિની વિરોધી દિશામાં આભાસી બળ જે છે એ દર્શાવવું. ક્યારે આભાસી બળ નથી દર્શાવવાનું? તો કે પદાર્થ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો આભાસી બળ જે છે એ દર્શાવવાનું નથી. ફરીને એકવાર યાદ અપાવી દઉં કે આભાસી બળ અને ઘર્ષણ બળને જોડી દેતા નહીં. બરોબર, આભાસી બળ એક આખી અલગ વાત, અલગ કોન્સેપ્ટ છે. ઘર્ષણ બળ એક અલગ કોન્સેપ્ટ છે. ઘણીવાર એવું થાય છે કે આભાસી બળ ગતિની વિરોધી દિશામાં, ઘર્ષણ બળ ગતિની વિરોધી દિશામાં. હવે કોઈ કેસમાં આભાસી બળ ન આવતું એટલે વિદ્યાર્થી મિત્રો હાથે હાથે જોડી દે છે કે ભાઈ ગતિની વિરોધી દિશામાં આભાસી બળ આવે પણ આભાસી બળ નથી એટલે ઘર્ષણ બળ નહીં આવે. કારણ તો કે ગતિની વિરોધી દિશામાં જ ઘર્ષણ બળ લાગે છે પણ આભાસી બળ નથી એટલે ઘર્ષણ બળ નહીં લાગે. તો મેં કીધું એમ ઘર્ષણ બળ અને આભાસી બળને છોડી દેતા નહીં. બંને અલગ કોન્સેપ્ટ છે. બંને માટે આપણે અલગ અલગ વાત જે છે યાદ રાખવાની છે. ક્લિયર મિત્રો? આ ચાર બળો જે છે એ આ ચેપ્ટરના પ્રશ્નો ગણવા માટે ઇનફ છે. એ જે છે એ આપણે યાદ રાખવાના છે. બરોબર, એના ઉપરથી ટેક્સ્ટબુકના તમામ પ્રશ્નો તમારા જે છે એ સોલ્વ થઈ જશે. આની સિવાયના જે અલગ બળો છે એ આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે આવશે ત્યારે શીખીશું એની વિશે. ખાસ આ વિડીયો લેક્ચર જે છે વ્યવસ્થિત જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે કોન્સેપ્ટ, આ જે બળો જે છે એના પર આધારિત પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એની ચર્ચા કરીશું. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.